નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ, સેઠ સીએમ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સ્વાધ્યાય 6.3 એની 8મી રાઇડર ત્યાંથી શરૂઆત કરીએ। બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ। હવે જો આમ તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે, એની બાજુ AD એને લંબાવવાનું, તો તે E બિંદુ એ AD પર આવેલ છે, એટલે અહીં આવેલ છે। BE એ CD ને, એટલે અહીંથી હવે આપણે દોરવાનું, B ને E ને જોડી દેવાનું। BE એ CD ને, એટલે આ બે જ્યાં છે તે ત્યાં F, તો સાબિત કરો કે AB સમરૂપ ત્રિકોણ CFB। તો એ પક્ષમાં આટલો ભાગ લખાય, એ આપણે લખી દીધો, એટલે એનું રિવિઝન નહીં કરતો। અને આ સાધ્ય આપણે ત્રિકોણ ABE, એટલે કે આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ CFB, આ બે સમરૂપ છે એમ સાબિત કરવાનું છે। તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે એના સામસામેના ખૂણા સરખા થાય, A બરાબર C, સામસામેના ખૂણા। હવે આ A ને ત્રિકોણ ABE માં શું કહેવાય? A ને ABE માં તો EAB અથવા BAE, એટલે આ A ને આપણે શું લખ્યું? BAE લખ્યા। અને આ C નું માપ, અરે C એટલે આ, તો એ બીજા ત્રિકોણમાં આવે CFB માં, તો CFB માં એનું નામ શું થાય? તો FCB, એટલે C ના બદલે FCB લખ્યા, A ના બદલે BAE, આને નંબર 1 આપીએ। ચલો પછી આગળ, E એ સમાંતર બાજુ ચતુષ્કોણની લંબાવેલ બાજુ AD પર આવેલ છે, એટલે અહીંથી આમ લંબાવ્યું, કહેવાનો મતલબ કે આ બે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય, એટલે કે AD અને BC સમાંતર હોય। હવે આને આગળની તરફ લંબાવ્યું, એનો મતલબ કે આ બે સમાંતર, તો આખે આખું આ AE અને BC પણ સમાંતર થાય, એટલે આવું લખી શકાય, AE સમાંતર BC। હવે અહીં જુઓ, તો અહીંથી આમ AEB એક આ ખૂણો બને, અને બીજો ખૂણો અહીં બને, અહીંથી આમ, એટલે AEB અને CBE, AEB CBE આ બંને યુગ્મ કોણ થાય। પહેલા આપણે આ બે સમાંતર રેખાઓ છે એવું બતાવ્યું, પછી આમ ઝેડ જેવો આકાર થાય, એટલે આ બે યુગ્મ કોણ થાય। પણ આ જે E આગળ ખૂણો બને એ ત્રિકોણ ABE માં AEB થાય, અને અહીં જે આ ખૂણો બને એ બીજા ત્રિકોણ CFB માં શું કહેવાય? તો CFB માં CBF કહેવાય। એટલે આપણે શું કર્યું? CB ને જ CBF, કારણ કે CBE CBF એક જ ખૂણો થાય, પણ ખાલી નામ એક શિરોબિંદુ બદલાય, આને નંબર 2 આપીએ। હવે આ બે ત્રિકોણમાં, એટલે કે ત્રિકોણ ABE અને CFB માં નંબર 1 જુઓ, તો આને આપણે અહીં લખ્યું BAE FCB, આ પરિણામ અહીં લખ્યું, અને 1 અને 2 પરથી ABE સમરૂપ ત્રિકોણ CFB, કઈ શરત? તો ખૂબ શરત મુજબ। તો અહીં આપણા બે ત્રિકોણો ABE અને CFB સમરૂપ થયા। ચલો, તો અહીં આપણી 8મી રાઇડર પૂરી થઈ। હવે 9મી રાઇડર, આકૃતિમાં ત્રિકોણ ABC
અને એએમપી કાટકોણ ત્રિકોણ છે. એબીસીમાં બી કાટખૂણો અને એએમપીમાં એમ કાટખૂણો. તો સાબિત કરો કે એબીસી સમરૂપ એએમપી અને આ ગુણોત્તર. આટલે સુધી આપણો પક્ષ અને આ બે સાધ્ય. એટલે આ બે સાધ્ય છે. ચલો ત્રિકોણ એબીસીમાં અને ત્રિકોણ એએમપીમાં. એબીસીમાં કાટખૂણો કયો? તો એબીસીમાં બી કાટખૂણો અને એએમપીમાં એએમપી કાટખૂણો. એટલે આ બે કાટખૂણા થયા. એટલે એક ખૂણો સરખો થયો. પછી બીએસી એટલે આ ખૂણો અને પીએએમ અથવા એમએપી બંનેમાં એ આવ્યો, વચ્ચે એ આવ્યો એટલે આ એક જ ખૂણો કહેવાય. તો જો બે ખૂણા સરખા થયા એટલે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમપી થાય. તો આ આપણું પરિણામ 1 સાબિત થયું. પછી આ જે સાબિત કર્યું એમાં જ પહેલું અને ત્રીજું શિરોબિંદુ એટલે સીએ અથવા એસી. તો આમાં પહેલું ત્રીજું એટલે એપી અથવા પીએ એટલે સીએ અપોન પીએ. પછી બીજું લેવાનું, બીજું ત્રીજું બીસી તો એમપી, બીસી છેદમાં એમપી એટલે સીએ અપોન પીએ બરાબર બીસી અપોન એમપી. આ નંબર પરિણામ 2. તો આપણે બંને પરિણામ સાબિત થઈ ગયા. એકદમ સરસ ટૂંકી રાઇટર હતી એ પણ સાબિત થઈ. ચલો અહીં આ બે રાઇડરો પૂરી થઈ. ચલો બાળકો જોઈએ 10મું. ડી અને એચ એબીસી અને ઈએફજી ની બાજુઓ પર અનુક્રમે એબી અને ઈએફ પર છે. એબીસી એબી પર ડી, ઈએફ જી એમાં ઈએફ પર એચ. સીડી અને જીએચ અનુક્રમે એસીબી અને ઈજીએફ ના દ્વિભાજક છે. એટલે સીડી એ સીના ખૂણા સીના બે સરખા ભાગ કરે, જ્યારે જીએચ એ ખૂણા ઈજીએફ ના બે સરખા ભાગ કરે. એટલે આ બે ખૂણા સરખા થાય. આ ઉપરનો નીચેનો બે ખૂણા સરખા થાય. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. આ બે ત્રિકોણ સમરૂપ છે. તો આ ત્રણ બાબતો આપણે સાબિત કરવાની. હવે આમાં આપણે પક્ષ અને સાધ્ય લખતા નથી. આપણે આટલું યાદ રાખીએ કે આ સાબિત કરવાનું અને આના પરથી અહીં રકમમાં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એફઈજી આપેલ છે. તો જો આ છેલ્લે સાબિત થશે. પહેલા આ સાબિત થશે, કારણ કે આના ઉપરથી આ બેમાંથી ગમે તેના ઉપરથી આ એક સાબિત કરવાનું છે. તો અહીં ડીસીબી એટલે આ ત્રિકોણ અને એચજીઈ એટલે આ ત્રિકોણ. આ બે ત્રિકોણને પહેલા આપણે એકરૂપ સાબિત કરવા છે. તો આમાં જો આ બે ત્રિકોણ સમરૂપ હોવાથી આ ખૂણો બી આમાં બી તો આમાં ઈ. પણ આ ત્રિકોણ ડીબીસી કહેવાય. તો આ ત્રિકોણ ડીસીબીમાં એને શું કહેવાય? તો ડીબીસી. આ જ ખૂણો બી ને કહેવાય ડીબીસી અને આ ત્રિકોણમાં ઈ ને કહેવાય એચઈજી.
આ નંબર 1. હવે આમાં C અને આમાં G સંગતતા પરથી C અને G બે સરખા થાય. હવે આમાં અડધો C આ નીચેનો ભાગ અને આમાં અડધો G એટલે 1/2 C અને 1/2 G. તો આ નીચેના અડધા C ને DCB કહેવાય. અડધો C એટલે DCB અને અડધો G એટલે HGE. આને નંબર 2 આપો. હવે ત્રિકોણ DCB અને ત્રિકોણ HGE માં એક તો DBC અને HEG. ખૂણો DBC બરાબર HEG. DBC એટલે એક આ ખૂણો અને આ ખૂણો. પછી DCB અને HGE એટલે એક આ અને આ સરખા થયા. તો બે ત્રિકોણમાં બે ખૂણા સરખા થયા માટે શું લખાય? ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HGE. ખૂખું શરત મુજબ. તો આ આપણે પરિણામ 2 સાબિત કર્યું. આ થયું 2. હવે સીડી પરિણામ 1 આના ઉપરથી આમાં CD તો આમાં શું આવે? CD તો HG અથવા GH. હા પાછું પેલામાં ચલો આ પરિણામ 2 ભેગા કહીશું તારે આવશે. આ રાખી હાલ. પહેલા આની વાત કરીએ કારણ કે એમાં આ 2 ને હજી ભેગા કરવા પડશે. તો ચલો ઉપરનો ત્રિકોણ જુઓ. તો ઉપરના ત્રિકોણમાં DCA અને HGF એટલે આ 2 જે ઉપરના ત્રિકોણ એમાં ખૂણો A અને ખૂણો F. આમાં A અને F સંગતતા પરથી. તો હવે ત્રિકોણમાં A એટલે DAC અને F એટલે HFG. નંબર 3 આપીએ. ચલો પછી આગળ આપણે આ ત્રિકોણમાં એક ખૂણો આવ્યો. હવે આ C અને G ઉપર લખ્યું તો એના આવી જાય ફરીથી આપણે લખવાનું. આમાં C તો આમાં G. પછી અડધો C કરી દઈએ તો અડધો G થાય. હવે આમાં અડધો C એટલે ઉપરનો ખૂણો લેવાનો. સોરી આમાં અડધો C એટલે ઉપરનો ખૂણો એટલે ACD. ખૂણો ACD અને આમાં ખૂણો FGH. આને 4 આપો. તો હવે અહીં ત્રિકોણ DCA અને ત્રિકોણ HGF માં એકા DAC બરાબર HFG અને ACD બરાબર FGH.
એટલે આ ત્રિકોણના આ ઉપરના બે ત્રિકોણના એક આ ખૂણો અને બીજો આ ખૂણો સરખા થયા માટે શું લખાય? ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ HGF. ખોખું શરત મુજબ અથવા ખોખું શરત એટલું જ લખીએ તો પણ ચાલે. ચલો હવે આ બે પરિણામ પૂરા થઈ ગયા. હવે આપણે લાવવાનું આ ગુણોત્તર CD/GH. આમાં CD/GH ACFG આમાં ACFG. તો હવે જો આ બે ત્રિકોણો સમરૂપ થયા અને આ બે ત્રિકોણો પણ સમરૂપ થયા. નીચેનો ત્રિકોણ સમરૂપ, ઉપરનો પણ સમરૂપ થયો. તો હવે આમાં આ CD અને આમાં GH, આમાં AC અને આમાં FG. તો કયા ત્રિકોણમાં આવ્યા? CD તો આમાં CD, આમાં GH. CD GH થયા. ચલો પછી AC તો આમાં AC આવ્યા અને આમાં GH આવ્યા. તો આમાં આ ગુણોત્તર પહેલા ઉપરથી, ચલો હું જગ્યા કરું થોડી વાર. ચલો હવે જગ્યા કરી નાખી. આમાં CD આપણે જે સાબિત કર્યું હાલ, ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ HGF. તો આમાં CD તો છેદમાં HG એટલે કે GH. પછી બીજો ભાગ આમાં આ લઈએ AC તો GF ને કહીશું FG. તો આપણું જે પહેલું પરિણામ હતું CD/GH AC/FG. આ આપણે જે સાબિત કર્યું એ પરિણામ 1. આ આપણે જે સાબિત કર્યું પરિણામ 3 સાબિત કર્યું. ચલો તો આપણે ત્રણ પરિણામ અહીં પૂરા થયા. હવે જો બાળકો અહીં ક્રમમાં ખરેખર આ બે માંથી ગમે તે આ પહેલું બીજું હોવું જોઈએ અને આ ત્રીજું હોવું જોઈએ. ડાયરેક્ટ આ સાબિત ના થઈ જાય. સંગતતા વગર આ પરિણામ સાબિત થાય નહીં. ચલો તો અહીંયા રાઇડર અહીં પૂરી થઈ. ચલો બાળકો 11મી રાઇડર જોઈએ. આકૃતિમાં E એ સમદ્રી બાજુ ત્રિકોણ છે. ABC ની લંબાવેલ બાજુ CB પર આવેલ તથા AB બરાબર AC છે. તો ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. આ આપણે સાબિત કરવાનું. AD લંબ BC, AD લંબ BC એટલે કાટખૂણો, અને EF લંબ AC એટલે આ કાટખૂણો. તો માત્ર આ ત્રિકોણ ABC ની જ વાત કરીએ તો એમાં આવું આપેલ છે AB બરાબર AC. જો બે બાજુઓ સરખી હોય તો બાજુઓની સામેના ખૂણા AB ની સામેનો ખૂણો થાય C અને AC ની સામેનો ખૂણો થાય B. C બરાબર B. તો હવે આ C નું નામ, આ જે C ખૂણો બને ને FCE કહીએ. FCE
ઈ, કારણ કે આપણે બે ત્રિકોણ આ ABD અને EFC આ બેને સમરૂપ લાવવાના છે. એટલે એક ખૂણો આ ત્રિકોણનો હોવો જોઈએ ECF નો અને બીજો ખૂણો એ ABD નો. AB, ચલો આને થોડુંક ડાર્ક કરીએ, ડિઝાઇન કરીએ એટલે ખ્યાલ આવે. એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ, એક આ નીચે પડેલો અને ઉપરની તરફ સીધો એની ડાબી બાજુનો, એટલે કે આ બે સરખા લાવવાના છે. તો આ C એ આપણે એને FCE કહ્યા અને B ને આ B એને ABD કહીએ. પછી બીજું આ જે પહેલો ત્રિકોણ આમાં આ ખૂણો કાટખૂણો EFC બરાબર ADB, બંને કાટખૂણા છે. આ નંબર 2. હવે બે ત્રિકોણ ABD અને ત્રિકોણ ECF માં એક તો FCE અને ABD સરખા. FCE ABD એક ખૂણો સરખો થયો. પછી EFC અને ADB, એટલે આ 1 અને 2 ઉપરથી તો એ ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ECF શેના આધારે? તો ખૂબ સરળ. તો અહીં આપણી આ રાઇડર પૂરી થઈ. ચલો આગળ 12મી રાઇડર. ત્રિકોણ ABC ની બાજુઓ AB અને BC, AB BC અને મધ્યગા AD, એટલે આ એની મધ્યગા. PQR ની બાજુઓ PQ અને QR અને મધ્યગા PM સમપ્રમાણમાં છે. AB PQ એટલે આવું લખાય AB છેદમાં PQ, AB PQ BC QR, તો BC QR અને મધ્યગા AD PM સમપ્રમાણમાં છે. આવું આપણને આપેલ છે. આમાં ABC અને PQR એકરૂપ સાબિત કરવાના છે. સમરૂપ સાબિત કરવા ABC અને PQR. તો આમાં આપણને બે ગુણોત્તર તો આપી દીધા, જો ત્રીજો આપ્યો હોત તો પૂરું થઈ જાય. તો અહીં આ બંને એમાં D એ BC નું મધ્યબિંદુ થાય અને M એ QR નું મધ્યબિંદુ થાય. D એ BC નું મધ્યબિંદુ છે. એટલે BD બરાબર 1/2 BC. આ બે ભાગ સરખા, એટલે BD એ BC કરતા અડધા થાય. M એ QR નું મધ્યબિંદુ, M એ QR નું મધ્યબિંદુ છે. તો QM એ QR ના અડધા, 1/2 QR. હવે આ અંશને 1/2 અને છેદને 1/2 વડે ગુણી દઈએ. એટલે જો એના એ જ લખીએ પહેલા BC છેદમાં QR અને AD છેદમાં PM. આને આ જઈ લખ્યું. હવે આને
1/2 વડે ગુણીએ AB છેદમાં PQ 1/2 BC એટલે શું લખાય તો BD 1/2 QR એટલે QM આવું પરિણામ મળ્યું AB PQ BD QM BD QM AD PM AD PM કયા ત્રિકોણ થયા તો ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM એ ત્રિકોણ ABD આ ત્રણે ત્રણ બાજુ અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થઈ ગયો આ બે ત્રિકોણો માટે એટલે બે ત્રિકોણો સમરૂપ થાય શેના આધારે બા શરત હવે જો આ બે ત્રિકોણો એકરૂપ થાય તો એમાં આમાંથી B ખૂણો B અને ખૂણો આમાંથી B તો આમાંથી Q B અને Q સરખા થાય એટલે કે ખૂણો B એટલે ત્રિકોણ ABC માં ABC કહેવાય અને PQR માં Q એટલે ખૂણો PQR હવે આપણને આટલું તો આપેલું છે AB upon PQ બરાબર BC upon QR આવું આપેલું છે તથા ખૂણો ABC બરાબર ખૂણો PQR તો આ બે બાજુઓનો ગુણોત્તર અને હવે આ બે ખૂણા B અને Q ABC PQR સરખા થયા એટલે બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ એના આધારે બે ત્રિકોણો સમરૂપ થાય એટલે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR બા સરસ ચલો તો એ આપણી રાઇડર પૂરી થઈ ચલો હવે આગળ આપણે જો 12મા સુધી ગણ્યા 13મો હોમવર્ક 14મો પણ હોમવર્ક આ તમારે હોમવર્કમાં રાઇડરો સાબિત કરવાની હવે જોઈએ 15મો આ રાઇડર નથી આ દાખલો છે એટલે ખાસ તમારે યાદ રાખવાનું જ્યારે તૈયાર કરે ત્યારે પહેલા આ ચેપ્ટરના 4 પ્રમેય તૈયાર કરવાના છે દાખલા તૈયાર કરવાના છે પ્રમેય અને દાખલા સાબિતી વગરના સાબિતીવાળા પ્રમેય દાખલા તૈયાર થઈ જાય પછી રાઇડર તૈયાર કરવાની છે ચલો તઈ એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસ આ વાંસ કે જેની ઊંચાઈ 6 મીટર જમીન પર પડતો પડછાયો એટલે સૂર્યાઈ હોય એટલે આનો પડછાયો આ બાજુ પડે 4 મીટર લાંબો આ વાત થઈ વાંસની એ જ વખતે એક મિનારાનો પડછાયો એટલે સામાન્ય રીતે વાંસ કરતાં મિનારાની ઊંચાઈ વધારે હોય ABC અને DEF કહીએ મિનારાનો પડછાયો 28 મીટર એટલે આને આપણે મિનારો કહીએ એનો પડછાયો અહીં પડે એની લંબાઈ 28 મીટર તો મિનારાની ઊંચાઈ શોધો સૂર્યાઈ હોય એટલે પડછાયો આનો આમ નીચેની તરફ પડે કોઈ પણ વસ્તુ જમીન સાથે કાટખૂણે ઊભી હોય એટલે વાંસ હોય કે મિનારો હોય એ જમીન સાથે કાટખૂણો બનાવે
ધારો કે AB એ વાંસ તથા DE એ મિનારો છે. બંને જમીન સાથે કાટખૂણે છે. હવે આને આમ જોડી દેવાનું એટલે બે કાટકોણ ત્રિકોણ બની જાય. તો ખૂણો ABC બરાબર ખૂણો DEF. આ બંને કાટખૂણા. કેટલાક વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું હોય ને તોય ભૂલી જાય કે આ નહીં લખાયું. લખતા કંઈ ના હોય પણ એવું કે પાછા કે 13મો અને 14મો દાખલો ગણાયો નહીં એટલે આ લખી રાખું છું. 13મો અને 14મો હોમવર્ક. આ બે કાટખૂણા એટલે બે ત્રિકોણમાં જો હજી બીજો એક ખૂણો આના જેવું લાવી દઈએ બંનેમાં સરખો તો આપણું કામ થઈ જાય. હવે અહીંથી આપણે જોતા હોય સૂર્ય અહીં હોય ઉપર એટલે આમ આંખોથી જોતા હોય આમ ગમે એમ ફરીએ ગમે તે બાજુએ તો આ જે ખૂણો બને આ ખૂણો અને આ ખૂણો એ બંને ખૂણાનું માપ સરખું થાય. એ આપણે ત્રિકોણમિતિમાં શીખીશું. ખૂણો C અને ખૂણો F એ સૂર્યના ઉપરની તરફ જોવું પડે એને ઉચ્છેદ કોણ કહેવાય. ઉચ્છેદ કોણ છે. બંને ના માપ સરખા થાય. ઉચ્છેદ કોણના માપ બંને ઉચ્છેદ કોણના માપ સરખા થાય એટલે શું લખાય? ખૂણો C બરાબર ખૂણો F. એટલે C ને બીજું શું લખી શકાય? તો ACB બરાબર DFE. C એટલે ACB, DFE, F એટલે DFE. તો હવે બે ત્રિકોણ ABC અને DEF માં ખૂણો ABC બરાબર DEF અને ખૂણો ACB બરાબર DFE. માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. ખૂબ સરસ. બે ખૂણા થયા બંનેના અનુરૂપ ખૂણા એટલે બે ત્રિકોણો સમરૂપ થયા. હવે આપણે જે શોધવાનું હોય તે અને જે આપેલું હોય તે તો AB ગુણોત્તર લેવાનું. જો AB લઈએ તો DE આવે. AB છેદમાં DE, BC છેદમાં EF. AB એટલે 6 DE એમના એમ શોધવાના છે. BC 4 અને EF 28. તો હવે આ 28 અને 6 નો ગુણાકાર થાય. DE આ બાજુ લઈએ એટલે 6 ગુણ્યા 28 છેદમાં 4 બરાબર DE. 4 સિત્યું 28, 6 ગુણ્યા 7, 7 6 42. તો DE બરાબર 42. અને DE એટલે શું? મિનારો. તો મિનારાની ઊંચાઈ 42 મીટર. આમ તો જો બાળકો MCQ માં પણ પૂછી શકાય એ પ્રકારનો દાખલો છે. 4 28, 4 સિત્યું 28, 7 ગણા થયા તો આ 6 તો આના 7 ગણા કેટલા આવે? 6 સિત્યું 42 એટલે 42 જવાબ આવે.
ચલો તો અહીંયા આપણો દાખલો અહીં પૂરો થયો અને છેલ્લો 16મો એ પણ તમારે હોમવર્કમાં ગણવાનો 13, 14 અને 16 આ 3 રાઇડરો હોય કે દાખલા હોય જે હોય તે તમારે હોમવર્કમાં ગણવાના 1 થી 12 સુધી મેં સળંગ ગણાવ્યા છે 13, 14 હોમવર્કમાં આપ્યા 15મો ગણાવ્યો અને 16મો હોમવર્કમાં આપ્યો એટલે આજે આપણું આ સ્વાધ્યાય 6.3 પૂરું થાય છે.